ત્રણ માછલીઓ વિશે હું તમને આ ચેપ્ટરમાં સમજાવીશ। આ આખું ચેપ્ટર તમને એક્સપ્લેનેશન કરીશ, તમે ધ્યાનથી સાંભળજો તાકી તમને આ ચેપ્ટરના ક્વેશ્ચન આન્સર ઇઝીલી તમને આવડી જાય। હવે આગળ હું ચાલું છું। એક સરોવર, એમાં ત્રણ માછલીઓ રહે। સ્વભાવ પ્રમાણે એમના નામ: પહેલી માછલી હાલને હાલ નિર્ણય લે, માટે એનું નામ હાલ। બીજી માછલી હંમેશા કહે, માથે આવી પડશે એટલે જોયું જશે, એટલે એનું નામ જોયું જશે। ત્રીજી માછલી છે નસીબમાં ખૂબ માને, હંમેશા કહે નસીબમાં હશે તે થશે, આથી તેનું નામ થશે। હાલ, જોયું જશે અને થશે, આમ ત્રણ માછલીઓ પાકી દોસ્ત। એટલે ત્રણ માછલીઓ છે, ત્રણ માછલીઓની વાત કરી છે અને ત્રણ માછલીઓમાં તેનું ત્રણેયનું નામ છે હાલ, જોયું જશે અને થશે। એક સાંજે કેટલાક માછીમારો સરોવર કાંઠે આવી ચડ્યા અને વાતો કરવા લાગ્યા। એક માછીમારે કહ્યું, વાહ, કેવું સરસ સરોવર છે। બીજાએ કહ્યું, એમાં ઘણા બધા માછલા હશે। ત્રીજો બોલ્યો, કાલે સવારે જ આપણે આવીશું ને માછલા પકડીશું। ત્રણેય માછીમારો વચ્ચેની આ વાત સાંભળી ગઈ। એટલે માછીમારો અંદર વાત કરે છે અને ત્રણ માછલી હતી તળાવમાં અને ત્રણ માછલીએ આ વાત સાંભળી લીધી। હાલ માછલી બોલી, હવે અહીં રહેવું સલામત નથી, અહીં આપણો જીવ જોખમમાં છે, આપણે હાલને હાલ અહીંથી જતા રહેવું જોઈએ। જોયું જશે, માછલી બોલી, જોખમ હાલ તો નથી જ ને, જોખમ આવશે ત્યારે જોયું જશે। હવે ત્રીજી માછલી છે થશે, માછલીને સામો નાખતા કહ્યું, હવે નસીબમાં જ હશે તે થશે। પેલી હાલ માછલી બોલી, તમે બંને ન આવો તો કંઈ નહીં, હું તો હાલને હાલ ચાલી જાઉં છું। આમ કહી હાલ માછલી તો તરત જ બીજે ચાલી ગઈ। હવે સરોવરમાં માત્ર બે માછલીઓ રહી, જોયું જશે ને થશે। હવે બીજા દિવસે સવાર પડ્યું, માછીમારો આવી ચડ્યા, એમના ખભે મોટી મોટી ઝાડ, જોયું જશે, માછલીઓ થશે। માછલીને કહ્યું, હવે ખરેખર જોખમ આવ્યું, ચાલ આપણે જટ ભાગી જઈએ। થશે માછલી કહે, એમાં વળી ભાગવાનું શું, નસીબમાં હવે હશે એ થશે। જોયું જશે, માછલી બોલી, તું ન આવે તો કંઈ નહીં, હું તો આ ભાગી। આમ કહીને જોયું જશે માછલી તો જીવ લઈને જાય ભાગી। માછીમારોએ સરોવરમાં જાળ બિછાવી, માત્ર નસીબમાં માનનારી થશે માછલી ભાગી નહીં, આથી એ માછીમારોની જાળમાં ફસાઈ ગઈ। તો આનાથી શું બોધ મળે છે બાળ મિત્રો? સુયોગ્ય અને સમયોચિત નિર્ણય તમારું નસીબ બદલી શકે છે। તેના માટે પહેલેથી આપણે વિચાર કરી રાખવો જોઈએ।